જબલપુરના સિહોરની બેંકમાં મોટી લૂંટ થઈ છે। બેંકના લોકરમાં રહેલા 14 કિલો સોનાની લૂંટ થઈ છે। ત્યારે સોનું ઉપરાંત 6 લાખ રૂપિયા લઈને ચોર ફરાર થઈ ગયા। હેલ્મેટ પહેરીને આવેલા શખ્સોએ ચોરીને અંજામ આપ્યો। બેંકમાં રહેલા દાગીના લૂંટાઈ જતા લોકોને પણ આંચકો લાગ્યો છે। તો હવે બેંકમાં પણ તમારા ઘરેણાં સેફ નથી। બેંકમાં કોઈ જ રીતે હવે તમારા ઘરેણાં સેફ નથી રહ્યા। તે આ ઘટના પરથી કહી શકાય, કારણ કે લોકોને પણ હવે ચિંતા થઈ ગઈ છે। ત્યારે 14 કિલો સોનાની ચોરી થઈ છે અને સૌથી મહત્વની વાત એ છે કે 14 કિલો સોનાની લૂંટ થઈ ઉપરાંત 6 લાખ રૂપિયા પણ ચોર લઈને ફરાર થઈ ગયો અને જાણે કોઈ ફિલ્મી ઘટના બની હોય, ફિલ્મમાં કોઈ લૂંટની ઘટના બની હોય તે પ્રકારની આ લૂંટ થઈ છે। અને સૌથી મહત્વની વાત એ છે કે બેંકની સિક્યુરિટી કેટલી હતી અને કેવી હતી તેના પર પણ સવાલ થઈ રહ્યા છે, કારણ કે બેંકમાં કડક સિક્યુરિટી હોય છે, કારણ કે ત્યાં લોકો પોતાના ઘરેણાં મૂકતા હોય છે, ઘણા લોકો કેશ પણ મૂકતા હોય છે લોકરમાં। ત્યારે આ રીતે આટલા કિલો સોનું ત્યાંથી જો લૂંટાઈ ગયું હોય તો બેંક શું કરતી હતી, તેની સિક્યુરિટી શું કામની, તે સૌથી મોટો સવાલ છે। અને સૌથી મહત્વની વાત એ છે કે આ રીતે જ્યારે ચોરી થતી હોય ત્યારે સિક્યુરિટી વાળા જે હોય છે તે ફૂટી ગયેલા હોય તેવું સૌથી પહેલા સાબિત થતું હોય છે। सिहोरा के इसाफ स्माइल फाइनेंस बैंक में यहाँ पर सुबह 9 से 10 बजे के बीच 5 लुटेरे हेलमेट पहनकर अंदर घुसे और वहाँ पर उन्होंने लूट की एक बड़ी वारदात को अंजाम दिया। मैं आपको बताना चाहूँगा यही गेट है। इस गेट से जो 5 लुटेरे हैं वो अंदर गए और उन्होंने पिस्टल लड़ाकर जो कर्मचारी हैं उनको धमकाया, ग्राहकों को धमकाया और इसके बाद अंदर जो लाकर में अंदर गेट में जो पैसे रखे थे और लगभग 14 किलो सोना यहाँ पर रखा था उसे लूट लिया। कुलदीप बबेले, जी मीडिया, जबलपुर।